નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 એમાં વિષય વિજ્ઞાન, એમાં આપણે ચેપ્ટર 5 સુધી જોયેલું છે. આજે આપણે ચેપ્ટર 6ની શરૂઆત કરીએ છીએ. ચેપ્ટર 6 આપણી આસપાસ થતા ફેરફાર. આપણી આસપાસ ઘણા બધા ફેરફાર થતા હોય છે, જેમાંથી કેટલાક આપમેળે થતા હોય છે, કેટલાક માનવ દ્વારા થતા હોય છે, એટલે કે કેટલાક કુદરતી રીતે થતા હોય છે, કેટલાક કૃત્રિમ રીતે થતા હોય છે. કેટલાક ફેરફારો એવા હોય છે કે જેને આપણે ઉલટાવી શકીએ છીએ, કે જે હતું એનું એ પાછું લાવી શકીએ છીએ, પરંતુ કેટલાક ફેરફાર એવા હોય છે કે આપણે ઉલટાવી શકતા નથી. તો જોઈએ, આપણે પાઠની શરૂઆત કરીએ. શું કહેવા માગે છે પાઠમાં? કલ્પના કરો કે જો તમને તમારી આસપાસ કોઈ પણ વસ્તુમાં ફેરફાર કરવા માટેની કોઈ જાદુઈ શક્તિ અચાનક પ્રાપ્ત થાય તો એક રસપ્રદ વાત નહીં હોય. એ કઈ વસ્તુઓ છે જેને તમે બદલવા માગો છો? તેમને અહીંયા કીધું છે કે તમારી પાસે કોઈ એક જાદુઈ શક્તિ આવી જાય તો તમે કઈ કઈ વસ્તુઓ બદલવા માગો છો. તો જુઓ, અહીંયા તમને જાદુઈ શક્તિ આવ્યા પછી તમે કઈ કઈ વસ્તુ બદલવા માગો છો એના ચિત્રો તમને બતાવેલા છે. કે તમે આકાશમાં ભમતા હોય, કોઈ તમારા મિત્રો હોય, કોઈનું નાક લાંબુ તમે કરી દો, એવા બધા તમને જાત જાતના વિચારો મગજમાં આવતા હોય છે. જેમ પેલી શકલકા બૂમ બૂમની આવતી હતી ને, પેન્સિલને જે લખો, જે દોરો એ તમારી સામે આવી જાય, એવી રીતે વાસ્તવમાં આપણી પાસે કોઈ જાદુઈ શક્તિ નથી. આવી જાદુઈ શક્તિ માત્ર ને માત્ર સિરિયલોમાં આપણને બતાવે છે. વાસ્તવમાં આપણી પાસે કે કોઈ મનુષ્ય પાસે આવી કોઈ જાદુઈ શક્તિ હોતી નથી. છતાં પણ આપણી આજુબાજુ આવેલ કેટલીક વસ્તુઓને બદલી શકીએ છીએ. કદાચ ઘણી બધી વસ્તુઓને બદલી શકીએ છીએ. શું તમે એવી વસ્તુઓની યાદી બનાવી શકો છો જેને તમે કોઈ પણ જાદુઈ પ્રયોગ કર્યા વગર બદલી શકો છો? તમને પૂછે છે. આપણી આજુબાજુ ઘણા બધા ફેરફાર પોતાની જાતે જ થતા હોય છે. આપણી આસપાસ આપણે જે સજીવ સૃષ્ટિ પર રહીએ છીએ એમાં ઘણા બધા ફેરફાર પોતાની જાતે થતા હોય છે. ખેતરમાં પાક સમયાંતરે બદલાતો રહે છે. આપણે પહેલાં બીજ બોયા હોય અને એમાંથી જે પાક ઉગે છે એ એની જાતે થાય છે. એમાં કોઈ આપણે પાણી નાખવાનું કામ કરીએ છીએ, પણ જે ઉગવાનું જે કામ છે એને તો એ જાતે જ કરવું પડે છે. પર્ણો રંગ બદલે છે, એટલે કે પાન પોતાનો રંગ બદલે છે અને સુકાઈને વનસ્પતિ પરથી ખરી પડે છે. આ બધી ક્રિયા એવી છે કે એની જાતે કરે છે. પુષ્પો ખીલે છે, કરમાય છે. શું કોઈ ફેરફાર આપણા શરીરમાં પણ થાય છે? તો કે અમુક ફેરફારો એવા હોય છે કે આપણા શરીરમાં થઈ શકે છે. તો કેવા ફેરફારો છે? તો કે નખ વધે છે, વાળ વધે છે, આપણી હાઇટ વધે છે. આ બધું વધવાની સાથે તમારું વજન પણ વધે છે. શું તમને અગાઉ એવો અનુભવ થયો છે કે તમારી આજુબાજુ પ્રત્યેક સમયે ઘણા બધા ફેરફારો થતા રહે? તો કે હા, આપણી આજુબાજુ એવા ઘણા બધા ફેરફારો થતા હોય છે. શું કેટલાક ફેરફારોને એક સાથે જૂથમાં મૂકી શકાય? આપણે વિવિધ પ્રકારના ફેરફારોને જૂથમાં કેવી રીતે મૂકી શકીએ? તેમાં કદાચ જો કોઈ સમાનતા મળે તો આપણને સહાયતા થશે. એના પછી તમને 6.1 આપેલું છે કે શું બધા જ ફેરફારોને હંમેશા ઉલટાવી શકાય છે? તમને પ્રશ્ન પૂછ્યો છે કે જેટલા પણ ફેરફાર થાય છે એ બધાને ઉલટાવી શકાય છે? તો એના માટે આપણે પ્રવૃત્તિ 1 કરીશું. પ્રવૃત્તિ 1માં તમને કહ્યું છે કે એક ફુગ્ગો લો અને તેને ફૂલાવો. સાવધાની રાખો કે તે ફૂલાવતા ફૂટી ન જાય. ફુગ્ગાનો આકાર તેમજ કદ બદલાઈ ગયો છે. જે પહેલાં ફુગ્ગો નાનો હતો એમે તમે ફૂલાવવાનો ટ્રાય કર્યો એટલે ફુગ્ગો કેવો થયો? મોટો થઈ ગયો અને એમાં હવા ભરાઈ ગઈ. હવે શું કહે છે? હવે તેમાંથી હવા કાઢી નાખો. આકૃતિ 6.1, ફુગ્ગામાં હવા ભરવાથી તેના કદ અને આકારમાં શું થાય છે? ફેરફાર થાય છે. હવે તમને એમ કહે છે કે હવે હવા કાઢી નાખો તો શું થાય? તો ફુગ્ગો તેની મૂળ સ્થિતિમાં હતો એવો બની જાય છે, એટલે કે એની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. ફુગ્ગો ફૂલાવો એ ઉલટાવી શકાય તેવો. તમે એકવાર જે ફુગ્ગો ફૂલાવો છો એને હવા કાઢી નાખો એટલે જેવો હતો એવો થઈ જાય છે. એટલે આ ફેરફારને કહે છે ઉલટાવી શકાય તેવો ફેરફાર. કેવો કે ફેરફાર? ઉલટાવી શકાય તેવો ફેરફાર. એટલે કે જો તમે એક ફુગ્ગો લો છો, એને ભરો છો એમાં હવા, એટલે કે ફુગ્ગાનું કદ મોટું થાય છે. પછી એમાંથી તમે હવા બહાર કાઢી નાખો છો તો એ હવા બહાર નીકળતા જ ફુગ્ગો મૂળ સ્થિતિમાં આવી જાય છે. એટલે કે આ જે પ્રવૃત્તિ છે, ફુગ્ગો ફૂલાવો જે છે એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. આગળ આપણે જોઈએ પ્રવૃત્તિ 2. પ્રવૃત્તિ 2માં તમને શું કહેવા માગે છે? એક કાગળનો ટુકડો લો અને તેને આકૃતિ 6.2માં દર્શાવ્યા મુજબ
વાળો. તેનાથી તમારો કાગળનો ટુકડો રમકડાના વિમાનમાં પરાવર્તિત થઈ જશે. તમને રમકડાનું વિમાન જે તમે કાગળમાંથી બનાવો છો એ દરેક બાળકને આવડે છે. તમને કેટલાક સમય સુધી તેને હવામાં ઉડાવવામાં મજા આવશે અને પછી તમે થાકી જાઓ હવામાં ઉડાડતા તો કાગળને સીધો કરી નાખો. જુઓ તમને આકૃતિ 6.2માં આપેલું છે કે પેપરને વાળીને બનાવેલા કાગળનું રમકડાનું વિમાન. આ કાગળનો ટુકડો છે ને એમાંથી તમે આ જે છે એ વિમાન બનાવ્યું છે. તો શું થાય એમાંથી? તો કે તમે પહેલાં કાગળનો ટુકડાને યોગ્ય રીતે વાળવાથી વિમાન બન્યું, પછી એને સીધો કર્યો એટલે જે કાગળ મૂળ સ્વરૂપમાં હતું, જે આ મૂળ સ્વરૂપમાં હતું એ કાગળ તમને મળી જાય છે. એટલે કે કાગળના ટુકડાને વાળીને વિમાન બનાવવું એ પણ કેવો ફેરફાર છે? એ પણ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. એના પછી જોઈએ પ્રવૃત્તિ 3. લોટની કણકનો એક પિંડો બનાવો. દરેકના ઘરમાં રોટલી થતી હોય છે એટલે કે તમને આ વસ્તુનો આઈડિયા છે. મારે આના વિશે તમને વધારે માહિતી આપવાની જરૂર નથી. તેનાથી રોટલી બનાવવાનો પ્રયત્ન કરો. તમે એક લુઓ લો છો રોટલી માટે અને એનાથી રોટલી બનાવવાનો પ્રયત્ન કરો. જો તમે તેના આકારથી ખુશ ન થાવ તો તે રોટલીને ફરીથી પિંડામાં પરિવર્તિત કરવા માગશો. હવે તમને શું કીધું છે? એક પિંડો લેવાનો છે એટલે કે લોટનું લુઓ લેવાનો છે, એમાંથી તમે રોટલી બનાવો. હવે જ્યારે છોકરીઓ શીખતી હોય રોટલી એટલે તરત તો ગોળ થતી નથી, એટલે કેવી થાય છે? ભારતના નકશા જેવી થાય છે. એટલે આપણે શું કરીએ? આપણો આકાર આપણને જોઈએ એવો ના હોય, આપણે આકારથી ખુશ ના હોઈએ તો આપણે ફરીથી એ લોટને શું કરીએ છીએ? પિંડામાં પરાવર્તિત કરીએ છીએ. એટલે કે શું થશે? તો કણકના પિંડામાંથી આપણે રોટલી બની હતી અને રોટલી આપણને ગમી નહીં, ગોળ થઈ નહીં મમ્મી જેવી, એટલે શું કરીએ છીએ કે રોટલીને ફરીથી પિંડામાં પરાવર્તિત કરીએ છીએ. એટલે ઘઉંના લોટની કણકના પિંડામાંથી રોટલી વણવી એ પણ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. કેવો ફેરફાર છે? ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. જોઈએ આગળ. તમે પ્રવૃત્તિ 1, 2 અને 3માં જે 3 ફેરફારો જોયા તેના વિશે વિચારો. તેમાં સમાનતા કઈ છે? શું સંભવ છે કે ફુગ્ગો તેના પૂર્વ આકાર અને કદમાં પુનઃ આવી જશે? તો કે હા, ફુગ્ગો જેવો તો એની એ સ્થિતિમાં આવે છે. શું કાગળનું કદ વિમાન બનાવતા પહેલાં અને પછી સમાન રહે છે? તો કે હા, પહેલાં આપણે કાગળમાંથી વિમાન બનાવીએ છીએ, ઉડાડીને થાકી જઈએ એટલે વિમાન ખોલી નાખીએ છીએ, જેવો કાગળ હતો એવો આપણને મૂળ સ્વરૂપમાં મળે છે. શું ગુંદેલા લોટમાંથી ફરી પિંડો બનાવવો સંભવ છે? તો કે એકવાર લુઓ લીધો, રોટલી બની, આપણે ખુશ નથી, એના આકારથી મમ્મી જેવી ગોળ નથી થઈ, તો આપણે શું કરીએ છીએ? ફરી એનો પિંડો બનાવીએ છીએ. તો તમે શું તારણ કાઢ્યું? શું આ ત્રણેય પ્રવૃત્તિઓમાં એ સંભવ છે કે જે પદાર્થો દ્વારા પ્રવૃત્તિની શરૂઆત કરવામાં આવતી હોય તે પદાર્થોને પુનઃપ્રાપ્ત કરી શકાય છે? તો કે હા, આવું થઈ શકે છે. અને જો હા, તો એનો અર્થ એવો છે કે જે ફેરફારો આ પ્રવૃત્તિમાં થઈ રહ્યા છે તેને પુનઃ પૂર્વ સ્થિતિમાં લાવી શકાય છે. ચાલો આ જ પ્રવૃત્તિને અલગ રીતથી જોઈ લઈએ. અલગ રીતથી જોવા માટે આપણે ફરીથી પ્રવૃત્તિ કરવી પડશે. પ્રવૃત્તિ 4 જુઓ. એ જ ફુગ્ગો લો. હવે તમે જે પ્રવૃત્તિ 1માં ફુગ્ગો લીધો હતો એનો એ જ ફુગ્ગો તમારે લેવાનો છે, જેનો ઉપયોગ પ્રવૃત્તિ 1માં કર્યો હતો. તેને તેના પૂર્ણ કદ સુધી ફૂલાવો. એટલે કે તમે જેટલો ફૂલાવી શકો છો એટલો એને ફૂલાવો તથા તેના મુખને દોરી વડે બાંધી દો. તે ફુગ્ગાને તમારી અણીદાર પેન્સિલથી જરાક દબાવો, અથવા તો અણીદાર પેન્સિલ તમારી જોડે ના હોય તો તમે ટાંકણીથી કે સોયથી પણ આ પ્રવૃત્તિ કરી શકો છો. અરે, તે ફૂટી ગયો. શું થાય છે? તો કે ફુગ્ગો ફૂટી જાય છે. હવે જુઓ, ફુગ્ગો ફૂલાવે છે તમે. હવે એને એકદમ બરાબર એના પૂર્ણ કદ સુધી, એટલે કે જ્યાં સુધી તમે ફૂલાવી શકતા હતા ત્યાં સુધી તમે એને ફૂલાવ્યો છે. તમે એના મુખ આગળ દોરી બાંધી. હવે તમે શું કર્યું? તો કે એમાં ટાંકણી ભરાવી કે પેન્સિલ ભરાવી, એટલે શું થયું? ફુગ્ગો ફૂટી ગયો. ફુગ્ગો શું થયો? ફુગ્ગો ફૂટી ગયો. તો ફૂટી ગયેલા ફુગ્ગામાંથી તમે મૂળ જે ફુગ્ગો હતો એવો પાછો લાવી શકો છો? તો કે ના. આ પ્રવૃત્તિમાં આપણે મૂળ ફુગ્ગો, એટલે કે તમે જ્યારે ફુગ્ગા ફૂલવાની શરૂઆત કરી હતી એવો ને એવો ફુગ્ગો તમે લાવી શકો છો ફૂટી ગયા પછી? તો કે ના, આ ફુગ્ગો ફરીથી એની એ સ્થિતિમાં લાવવો સંભવ નથી. એટલે આને કહેવાય છે ન ઉલટાવી શકાય તેવો ફેરફાર. શું કહે છે? ન ઉલટાવી શકાય તેવો ફેરફાર. એવી રીતે આપણે જોઈએ પ્રવૃત્તિ 5. હવે એ જ કાગળનો ટુકડો લો જેનો ઉપયોગ તમે પ્રવૃત્તિ 2માં કર્યો હતો. પ્રવૃત્તિ 2માં આપણે વિમાન બનાવ્યું હતું કાગળનું, એનું એ જ કાગળ તમારે લેવાનું છે. તેની ઉપર એક વિમાનનું રેખાચિત્ર દોરો અને તેને બહારથી
બહારની રેખાથી કાપો. એટલે કે તમે જે હવે વિમાન દોર્યું હતું એને વિમાન વાળીને કર્યું હતું ફોલ્ડ કરીને, એવું નથી કરવાનું. વિમાન દોરી અને એને કાપી લેવાનું છે વિમાન આકારનું, જે તમને અહીંયા આકૃતિમાં બતાવેલું છે. પેપરમાંથી કાપેલું વિમાન. હવે શું થશે તો કે કાપેલું જે વિમાન છે એમાંથી મૂળ તમારો જે ચોરસ કાગળ હતો એ પાછો આવી શકે છે? તો કે ના, એ પાછો આવી શકતો નથી. એટલે કે કાગળને કાપીને બનાવેલ વિમાન એ ન ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. કેવો ફેરફાર છે? ન ઉલટાવી શકાય. તમે વાળીને કાગળ બનાવો છો તો એ ઉલટાવી શકાય છે, પણ કાપીને કાગળ બનાવો છે એ ઉલટાવી શકાતો નથી. એવી રીતે જોઈએ પ્રવૃત્તિ 6. લોટની કણકમાંથી પિંડો બનાવીને તેને વેલણની મદદથી રોટલી બનાવીને તવા પર શેકો. તમને કીધું છે આકૃતિ 6.5માં, એટલે કે તમારે ટોટલ રોટલી તૈયાર કરવાની છે. હવે તમને એ જ 3 પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમે પ્રવૃત્તિ 3 કર્યા બાદ આપ્યો હતો. હવે તેના જવાબ કેવા થઈ જશે? તો કે બધાના જવાબમાં અલગ અલગ આવશે. કે જે પરિવર્તન પ્રવૃત્તિ 4, 5 અને 6માં થયા હતા તે ઉલટાવી શકાતા નથી. હવે જુઓ, તમે પ્રવૃત્તિ 6માં જે રોટલી કરી છે, રોટલીનો ભાગ શેકાઈ ગયો છે. આપણે રોટલી પ્રોપર કરી લીધી છે ખાવા લાયક. હવે એ જ રોટલી, શેકેલી રોટલીમાંથી આપણે ફરી લોટ બનાવી શકીએ છીએ? તો કે ના, શેકેલી રોટલીમાંથી વણેલી રોટલી એટલે કે લોટનો લુવો પાછો મળતો નથી. તો આ પણ પ્રવૃત્તિ 6 કેવી છે? ન ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. આગળ જોઈએ, તમે પેન્સિલ તથા રબરનો ઉપયોગ કરો છો, તેનો સતત ઉપયોગ કરવાથી તેનો આકાર અને કદમાં શું થાય છે? ફેરફાર થાય છે. તમે જ્યારે લાવો છો રબર ત્યારે કેવું હોય છે? પેન્સિલ અને રબર બંને એની સાઇઝ પ્રમાણે એકદમ સરસ હોય છે, પણ તમે છોડીને પેન્સિલ પણ નાની કરી નાખો છો એટલે કે એના કદમાં શું થાય છે? એના કદમાં ઘટાડો થાય છે. અને જે રબર છે તમે ભૂસીને એનો આકાર જે ચોરસ હોય છે એને સહેજ ગોળાશ પડતો થઈ જાય છે, ગોળાકાર થઈ જાય છે આગળથી, તો એના આકારમાં પણ શું થાય છે? ફેરફાર થાય છે. તમે કુંભારને પોતાના ચાકડા પર કામ કરતો જોયો હશે. તે માટીના ઢગલાને વાસણનો આકાર આપે છે. શું આ ફેરફારને ઉલટાવી શકાય છે? હવે તે માટીના વાસણને ભઠ્ઠીમાં શેકે છે, તો શું હવે આ ફેરફારને ઉલટાવી શકાય? ફેરફારોને ઉલટાવી શકાય છે કે નહીં તે પણ તેના જૂથ બનાવવા માટેનો એક રસ્તો છે. હવે આગળ જોઈએ, તમને કોષ્ટક 6.1 આપેલું છે કેટલાક સામાન્ય ફેરફારો. કેટલાક સામાન્ય ફેરફારો તમને આપેલા છે. કાચા ઈંડામાંથી બાફેલું ઈંડું. હા ના લખવાનું છે, કે ઉલટાવી શકાતું હોય તો હા લખવાનું છે, અને ના ઉલટાવી શકાય તો ના લખવાનું છે. ખીરામાંથી ઈડલી. ભીના કપડામાંથી સુકાયેલા કપડાં. તો ખીરામાંથી ઈડલી તૈયાર થાય છે, એ ઉલટાવી શકાય? તો કે ના ઉલટાવી શકાય. એના પછી ભીના કપડામાંથી સુકાયેલા કપડાં, તો એ જે કપડાં એને ફરીથી ભીના કરી શકાય એટલે ઉલટાવી શકાય. ઊનના દોરામાંથી બનાવેલ સ્વેટર, ને એ સ્વેટરમાંથી ફરી તમે ઊનનો દોરો લઈ શકો છો એટલે ઉલટાવી શકાય. અનાજમાંથી બનાવેલો લોટ, તો કે ન ઉલટાવી શકાય. લોટ બન્યા પછી ફરી એનું અનાજ થતું નથી. ઠંડા દૂધમાંથી ગરમ દૂધ કરો, પણ એ ફરી ગરમ દૂધમાંથી તમે ઠંડુ દૂધ મેળવી શકો છો એટલે કે ઉલટાવી શકાય છે. એવી રીતે તમને અહીંયા અલગ અલગ તમને આપેલા છે ઉદાહરણ. આગળ જોઈએ, શું ફેરફાર કરવા માટેની અન્ય કોઈ રીત હોઈ શકે છે? આપણે સૌએ માટી ખોદવાવાળા ઓજાર જોયા હશે. શું તમે આ ઓજારમાં જોયું છે કે લોખંડના ફલકને કેવી રીતે લાકડાના હાથામાં ફિટ કરવામાં આવે છે? આ ઓજારોમાં લાકડાના ફલકમાં એક વલય હોય છે. વલય એટલે રિંગ હોય છે, જેમાં લાકડાનો હાથો ફિટ કરવામાં આવે છે. સામાન્ય રીતે આ વલયનો વ્યાસ લાકડાના હાથના ઘેરાવા કરતાં સહેજ નાનો હોય છે. હાથાને વલયમાં ફિટ કરવા માટે વલયને ગરમ કરવામાં આવે છે, જેથી તેનું કદ મોટું થઈ જાય છે, એટલે કે એનું કદ સ્પ્રેડ થઈ જાય છે, ફેલાઈ જાય છે. હવે સરળતાથી હાથો તેમાં ફિટ કરી દેવામાં આવે છે. જ્યારે વલય ઠંડુ પડે છે ત્યારે તે સંકોચાઈ જાય છે અને હાથામાં ફિટ થઈ જાય છે. આવા જ પ્રકારના ફેરફારોનો ઉપયોગ બળદગાડાના લાકડાના પૈડા પર લોખંડની વાટ ફિટ કરવા માટે પણ કરવામાં આવે છે, જેવું કે આકૃતિ 6.7માં બતાવવામાં આવેલું છે. ધાતુની વાટને લાકડાના પૈડાના ઘેરાવાથી સહેજ નાની બનાવવામાં આવે છે. ગરમ કરવાથી વાટ પૈડા પર ફિટ થઈ જાય છે. આગળ જોઈએ, આકૃતિ 6.7માં ધાતુની વાટ લગાવેલ બળદગાડાનું પૈડું. જો તમે અહીંયા જોઈ શકો છો એ આકૃતિમાં.
આગળ જોઈએ, જ્યારે આપણે પાણીને વાસણમાં ગરમ કરીએ છીએ ત્યારે થોડા સમય બાદ તે ઉકળવાનું શરૂ થઈ જાય છે. જો આપણે તેને સતત ગરમ કરીએ તો તે વાસણમાં પાણીની માત્રા ઘટવાની શરૂ થઈ જાય છે. હવે તમે જ્યારે શિયાળાની ઋતુ આવશે એટલે તમે શું કરો છો, ગેસ ઉપર પાણી ગરમ કરો છો એટલે ઉકળવાનું શરૂ થાય છે. સતત અને ગરમ કરતા રહો એટલે પાણી શું બને, વરાળ બનીને આકાશમાં ઉડી જાય એટલે એ પાણીની માત્રામાં ઘટાડો થાય છે. પાણી વરાળમાં રૂપાંતરિત થઈ રહ્યું છે. પાણી શું બને છે, સતત ઉકળવાથી પાણી વરાળમાં રૂપાંતરિત થાય છે. પ્રકરણ 5ની પ્રવૃત્તિ 7માં તમે જોયું કે પાણીની વરાળને ઠંડી કરતાં તે પ્રવાહી પાણીમાં પરાવર્તિત થઈ જાય છે. આપણે સૌએ બરફને ઓગળતો જોયો છે. ગરમ કરવાથી બરફ ઓગળે છે. તે શામાં પરિવર્તિત થાય છે, તો કે પાણીમાં. હવે પાણીને ફરીથી બરફમાં ફેરવી શકીએ, તો કે હા, ફરી એનું એ પાણી તમે ફ્રીઝરમાં મૂકો તો આપણે એમાંથી બરફ ફરી મેળવી શકીએ છીએ. બુઝોએ અવારનવાર જોયું કે રસ્તાના સમારકામ માટે રસ્તો બનાવનાર કામદારો વડે કાળા પથ્થરને ગરમ કરવામાં આવે છે. તે જાણવા માંગે છે કે ગરમીથી ડામરમાં જે પરિવર્તન આવ્યું તે ઉલટાવી શકાય તેવું છે, અને પહેલી બી કંઈક એના પ્રશ્નો લઈને આવે છે. તો આગળ આપણે જોઈએ પ્રવૃત્તિ 7. એક નાની મીણબત્તી લઈને તેની લંબાઈ ફૂટપટ્ટી વડે માપો. તેને યોગ્ય સ્થાન પર રાખીને સળગાવો અથવા તો પ્રગટાવો. કેટલાક સમય સુધી તેને સળગવા દો. હવે મીણબત્તીને ઓલવી નાખો અને ફરીથી તેની લંબાઈ માપો. શું થયું હશે, તો કે મીણબત્તી સળગે છે ને ત્યારે એનું મીણ વપરાય છે એટલે મીણબત્તીની લંબાઈ શું થાય છે, મીણબત્તીની લંબાઈમાં ઘટાડો થાય છે. શું મીણબત્તીની લંબાઈમાં થયેલા પરિવર્તનને ઉલટાવી શકાય છે, તો કે આ ન ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. ફરીથી આપણને મીણબત્તીમાં જે છે એટલે કે મીણબત્તીની સાઇઝમાં આપણે મળી શકતું નથી. જો આપણે થોડુંક મીણ વાસણમાં લઈને તેને ગરમ કર્યું હોત તો શું આ ફેરફારને ઉલટાવી શકાયો હોત. આગળ જોઈએ પ્રવૃત્તિ 7ને મીણબત્તીના સ્થાને અગરબત્તી લઈને પુનરાવર્તિત કરો. તે સંપૂર્ણ સળગી જાય નહીં ત્યાં સુધી રાહ જુઓ. અગરબત્તીમાં શું ફેરફાર જોવા મળ્યો, અગરબત્તી સળગાવવાથી કોઈક નવા પદાર્થ બને છે. તે રાખ અથવા વાયુ સ્વરૂપે હોય છે. દરેકના ઘરમાં અગરબત્તી થતી હોય છે એટલે આ તમે ઘરે પણ પ્રયોગ કરી શકો છો. આપણે આ વાયુઓને જોઈ શકતા નથી પરંતુ તેની સુવાસનો અનુભવ આપણે કરી શકીએ છીએ. શું આ ફેરફારને ઉલટાવી શકાય, તો કે ના, આ ફેરફારને ઉલટાવી શકાય નહીં. તેવી જ રીતે દિવાસળીની સળીમાં શું બદલાવ આવ્યો જો તેનો ઉપયોગ મીણબત્તી સળગાવવા માટે કરવામાં આવ્યો હોત તો આ જ વસ્તુ તમારે મીણબત્તીમાં પણ જોવાનો છે. અત્યાર સુધી આપણે કોઈ વસ્તુ અથવા તેના પદાર્થમાં થતા ફેરફારો જોયા. જ્યારે બે પદાર્થો એક મિશ્રણ સ્વરૂપે તૈયાર થતા હોય તો તેમાં ફેરફારો કેવા હોય તો આપણે એ પણ જોઈ લઈએ. પ્રકરણ 4 આપણે મીઠાને પાણીમાં ઓગાળ્યું હતું. તો તમે પ્રકરણ 4માં આપણે મીઠાને પાણીમાં ઓગાળ્યું હતું તો તમારા મત અનુસાર પાણી અથવા મીઠામાં કોઈ ફેરફાર થયો હતો. શું આ ફેરફારને ઉલટાવવો શક્ય છે? પ્રકરણ 5ની જે અમુક પ્રવૃત્તિ કરી હતી, મીઠાના દ્રાવણને ગરમ કરીને ફરી મીઠું પ્રાપ્ત કર્યું. તો આથી આપણે એવું કહી શકીએ કે મીઠાને પાણીમાં ઓગાળવાથી થતા ફેરફારને ઉલટાવી શકાય છે, તો કે હા, આ ફેરફારને ઉલટાવી શકાય છે. પહેલીએ પૂછ્યું કે તમે દહીં બનતા જોયું છે, તો દરેકના ઘરમાં દહીં બનવાની ક્રિયા થતી જ હોય છે. ગરમ દૂધમાં દહીંની થોડીક માત્રા ઉમેરવામાં આવે છે. દૂધને હલાવીને કેટલાક કલાક સુધી હૂંફાળી જગ્યાએ મૂકવામાં આવે છે અને કેટલાક કલાકોમાં દૂધ દહીંમાં ફેરવાઈ જાય છે. હવે જે આ દહીં થયું એમાંથી ફરી દૂધ થાય છે, તો કે હા, ના, આ પ્રવૃત્તિ ફરી એની એ થતી નથી. દૂધમાંથી આપણે દહીં કરી, દહીંમાંથી છાશ કરીએ છીએ, પણ એ દહીંમાંથી આપણે દૂધ ફરી બનાવી શકતા નથી. આપણે જોયું કે પદાર્થને ગરમ કરવાથી અથવા તો અન્ય પદાર્થોનું મિશ્રણ ઉમેરવાથી તેમાં ફેરફાર લાવી શકાય છે. આપણે એ પણ જોયું કે કેટલાક ફેરફારોને ઉલટાવી શકાય છે અને કેટલાક ફેરફારોને ઉલટાવી શકાતા નથી. આપણી આજુબાજુની વસ્તુઓમાં ફેરફાર લાવવાની અન્ય રીતો પણ હોઈ શકે છે. એમાંથી સંભવ છે કે કેટલાક ફેરફારોને ઉલટાવી શકાય. આ રીતે આપણી આજુબાજુની વસ્તુઓ અથવા તો પદાર્થોને બે જૂથમાં વર્ગીકૃત કરી શકાય છે. ફેરફારો કે જેને ઉલટાવી શકાય છે અને બીજા એવા ફેરફારો કે જેને ન ઉલટાવી શકાય. ઉચ્ચ વર્ગોમાં તમે આ ફેરફારો કરવા માટેની રીતો વિશે તથા તેના વર્ગીકરણ વિશે વિસ્તારથી અભ્યાસ કરશો. નીચે તમને પારિભાષિક શબ્દો આપેલા છે.
અને તમને સારાંશ આપેલો છે પાઠનો હવે કેટલાક ફેરફારો ઉલટાવી શકાય છે અને કેટલાકને નહીં. પદાર્થને ગરમ કરવાથી અથવા તો અન્ય પદાર્થો ઉમેરવાથી તેમાં ફેરફાર લાવી શકાય છે. એના પછી સ્વાધ્યાય છે જે વિદ્યાર્થી મિત્રો તમારે સાયન્સની નોટમાં લખવાનું રહેશે અને આ પાઠની PDF તમને ધોરણ 6ના વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. નેક્સ્ટ આપણે પાઠ 7 ચાલુ કરીશું. થેન્ક યુ.